નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકામાં અનેક ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે તાલુકામાં વસવાટ કરતા લોકોએ અનેકવાર આ ગેરકાયદેસર ઈંટવાડાઓને લઈને તંત્ર સામે રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા તેમના પર લગામ લગાવવાની કે પછી ગેરકાયદેસર ઈંટવાડાઓને બંધ કરાવવાની કોઈ પણ કામગીરી હજી સુધી હાથ ધરાઈ નથી. દાંતા તાલુકાના શિયાવાડા ગામમાં ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે, તેને લઈને શિયાવાડા લોકોએ અનેકવાર લેખિતમાં તંત્રને રજૂઆત કરી હતી, છતાં હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી. દાંતા તાલુકો એક આંતરિક વિસ્તાર ધરાવતો તાલુકો છે, ત્યારે દાંતા તાલુકામાં મોટે ભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાંતા તાલુકાના લોકો મોટે ભાગે ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે દાંતા તાલુકામાં આવેલા શિયાવાડા ગામમાં ખેતીની જમીન પર ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. ખેતીની આ જમીન પર લોકો ખેતીની જમીનો ખોદીને ખેતીની જમીનનો બગાડ કરી રહ્યા છે, સાથે સાથે આજુબાજુ થતી ખેતીને પણ નુકસાન કરી રહ્યા છે. શિયાવાડાના ગ્રામજનોએ ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડાઓના ભઠ્ઠાઓને લઈને તંત્રને લેખિત રજૂઆત પણ કરી છે, છતાં હજુ સુધી આ ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડાઓ પર કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.